વિગતવાર સમાચારો પર નજર કરીએ। ભરૂચ જિલ્લાના ખંભાતના અખાતમાં 2 ડોલ્ફિન્સ જોવા મળી। દહેજના જાગેશ્વરના કિનારે છીછરા પાણીમાં આવી જઈને 2 ડોલ્ફિન તરફડિયા મારી રહી હતી, જે પૈકી એકનું મોત થયું છે, જ્યારે માછીમારોએ એક ડોલ્ફિનને બચાવી સમુદ્રમાં પરત મોકલી છે। આપણે જણાવી દઈએ કે અહીં ડોલ્ફિને દેખા દીધા હતા। મહત્વની વાત છે કે છીછરા પાણીમાં આ બંને ડોલ્ફિન્સ જે હતી તે તરફડિયા મારી રહી હતી। આપ જોઈ શકો છો તે રીતે, જેમાંથી એકનું મોત થયું છે। છીછરા પાણીમાં એક ડોલ્ફિનનું મોત થયું, જ્યારે બીજી જે ડોલ્ફિન હતી તેને સમુદ્રની વચ્ચે અહીં મોકલવામાં આવી છે, જેથી કરીને તે તરી શકે અને કિનારે આવી જતા જે તરફડિયા મારી રહી હતી ઓછા પાણીના લીધે તે ન બને, જેને લઈને એકને સમુદ્રમાં છોડવામાં આવી છે, જ્યારે બીજી જે ડોલ્ફિન હતી તેનું મોત થયું છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા અંકિત મોદી પાસેથી। અંકિત, શું વિગતો? ખંભાતના અખાતમાં ફરી એકવાર ડોલ્ફિન જોવા મળી છે। આજે દહેજના જાગેશ્વર કિનારા નજીક છીછરા પાણીમાં 2 ડોલ્ફિન તણાઈ આવી હતી, જે પૈકી ઓછા પાણીના કારણે એકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક ડોલ્ફિનને સ્થાનિક લોકોએ તેને રેસ્ક્યુ કરી અને તેને પાણીમાં ફરી મુક્ત કરી હતી। ચિત્રા, બિલકુલ આભાર અંકિત, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો મહત્વની વાત છે કે આ દરિયાઈ પ્રાણી જે છે તે છીછરા પાણીમાં નથી જોવા મળતી, પરંતુ આ વખતે તે પાણીની સાથે તરી આવી હતી અને કિનારા ઉપર 2 ડોલ્ફિન જોવા મળતાની સાથે તાત્કાલિક અહીં સ્થાનિકો પહોંચ્યા હતા, જેમાંથી એક ડોલ્ફિનનું મોત થયું છે, જ્યારે બીજી ડોલ્ફિનને મધદરિયે મોકલવામાં આવી છે।